જૂનાગઢમાં દલિત યુવાન પર હુમલાને લઈ ભાજપના નેતા ગણેશ ગોંડલ અને કલેક્ટરની સામે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રહારો કરી ભાજપ સરકારને આડે હાથ લીધી છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એવું કહે છે કે એટ્રોસિટીના કેસમાં પ્રાઇમા ફેસી મટીરિયલ હોય અને કેસ બનતો હોય તો પ્રિલિમિનરી ઇન્ક્વાયરી કર્યા વિના જ કેસ દાખલ કરી દેવો જોઈએ. પરંતુ રાજ્ય સરકાર આજ દિન સુધી જાણી જોઈને મલ્લા કલેક્ટરને પ્રોટેક્ટ કરી રહી છે અને ટ્રાન્સફર પણ કરી રહી નથી. તેમણે કહ્યું કે હદ તો એ થાય છે કે માફી પણ માંગવા તેઓ તૈયાર નથી. મતલબ કે કલેક્ટર પર ગાંધીનગરના આશીર્વાદ છે. ગુજરાત ભાજપની સરકારમાં ઓબીસી દલિત આદિવાસીનું અપમાન કરવા દો, અમને ફરક નહીં પડે. ભાજપના નેતાઓ ગણેશ ગોંડલના કાર્યક્રમમાં જશે એને લઈને પણ જિગ્નેશ મેવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગણેશ ગોંડલ સામે તારીખ 29મીના જૂનાગઢના દાતા રોડ પરથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય ઉર્ફે ચંદુ સોલંકીનું અપહરણ કરી ખૂની હુમલો કરવા અંગે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. હાલમાં જ ગણેશ ગોંડલને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે.